ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે તો શનિવાર છે એટલે વહેલા ઉઠી ગયા છે અને રૂહીને પણ રેડી કરી દીધી છે. અને તો 7:30 વાગે છે અને પછી નાસ્તો એને બાકી છે ભરવાનો, તો હું ભરી આપું. ચલો, ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. આજે તો વહેલા ઉઠી ગઈ. શું નાસ્તામાં લઈ જવું બોલ તારે? મમરા પાસ્તા. પાસ્તા હોતે? પાસ્તા નહીં અત્યારે બનાવતી, કેળા લઈ જા. કેળા. હા, પાસ્તા નહીં, હવે કાલે પાસ્તા ખાધા ને તે. ભૂંગરા તો સ્કૂલમાંથી આપશે આજે. જો એને ડેલી શનિવાર હોય ને ત્યારે ભૂંગરા આપશે. અત્યારે નાસ્તામાં પણ હું અત્યારે એને મમરા આપી દઉં. જો મમરા ભરી આપો રોહિણી. તો જો ઊંઘવાનું ક્યાં સ્કૂલે જવાનું છે. જાઓ, આવું ચાલે? આટલા ચાલશે બેટા મમરા? પછી કેળા આપું થોડાક. હો, ઓ ધરાઈ ગઈ અત્યારથી. તો ચાલો, તો હું કેળા કટિંગ કરી એનું ટિફિન બોક્સ તૈયાર કરું. ચલો, તો આપણે રૂહીનું ટિફિન બોક્સ રેડી કરી દીધું છે. હમણાં 7:30 થઈ જશે એટલે અમે મૂકી આવશે પિયુષ છે. તો મિત્રો, હું તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને અત્યારનું તમે એટમોસ્ફિયર બતાવું છું શનિવારનું. જો કે સવારમાં હું ગયો તો શનિદેવના મંદિરે અને હનુમાનજીના મંદિરે. જો કે એવરી શનિવાર જવાનો છું, કેમ કે મહારાજજી પંડિતજી એવું કીધું છે કે દર શનિવારે તેમાં જવાનું છે અને ઉપવાસ પણ કરવાનો છે. તો મિત્રો, ઉપવાસ તો મારાથી થશે નહીં, પણ મંદિરે જઈને દર્શન કરી શકાશે. તો તે રીતિકા તો જુઓ, સવારમાં પોતું મારે છે આપણી રૂમમાં. બહુ ખરાબ થઈ ગઈ. ઓકે થઈ ગયું ને દાદા? પણ પંખો ચાલુ કરજો લો. આપણે નીચે જવાનું બંધ કરવા કોણ આવે? એ વાત સાચી. એટલે એને આપણે શું કહે છે નહીં? પણ હા મેં નહીં લીધી છે, એટલે હું આવવાનું છું ને અત્યારે ઉપર. કેમ કે અને રૂહીને પીહું તો કે સ્કૂલે સવારમાં જગ્યાએ મોકલી દીધા નહીં. જે શનિવારે રોજ એવરીડે રીતિકા સવારે મોકલે છે એમને. તો કંઈ નહીં મિત્રો, વરસાદી વાતાવરણ છે. આવતીકાલે મોહરમ છે તો સ્થાનિક રજા છે. એ લોકોને સોમવારે મોહરમ હોત તો સારું નહીં? તો હા, તો છોકરાઓ ત્યાં મંદુક કરશે, કેમ કે રવિવારે છે તો ઓલરેડી રજા તો હોય જ રવિવારે. સોમવારે હોત તો સારું એમ. તો મિત્રો, આવતીકાલે જવાનું છે પાનવડે મારી સાસરીમાં, કેમ કે મારા સસરાજીની ખબર કાઢવા જવાનું છે. નહીં રીતિકા? કાલે જવાનું છે આપણે? કેમ કે એમને પથરીનું ઓપરેશન કરાવડાવ્યું છે, તો જાયડસ હોસ્પિટલમાંથી રજા આઈ થિંક આજે જ આપશે. રીતિકા એવું કહે છે આજે આપશે, કેમ કે 2 દિવસથી એડમિટ છે ત્યાં આગળ. તો આજે રજા આપશે. તો આવતીકાલે અમે ખબર કરવા માટે જવાના છે કે મારી મમ્મી, પીહુ, રૂહી, વીર અને હું ને રીતિકા એ બધા સ્પેશિયલ રિક્ષા કરીને જવાના છે, કેમ કે એક્ટિવા પર આવે નહીં. રીતિકા, આનું શું કરવું પડે બકા આપણે? આનું તાપ નીકળે એટલે એને આપી જતી રે. આ થવાનું કારણ એક જ છે કે અતિશય વરસાદ પડપડ કરે છે ને, પાણી ભરાઈ રહે એટલે થાય. હા, પાણી ભરે એટલા માટે. ના, એટલે પાણી પડે એટલા માટે થાય ને, નહીં ને? હા, એટલા માટે જ ના, કેમ કે આ લીલ કે લપસી જવાય એમ, બીજું કશું નહીં. 2 દિવસ બહુ વરસાદ. હા, 2 દિવસ અહીંયા બહુ વરસાદ પડ્યો એટલા માટે આ લીલ જામી ગઈ છે. જો હવે આ લીમડી સાણી તો ઠીક, આટલી બધી લીમડી આવતી હતી પણ આ કાપી નાખી છે. જો પાછું એ પાણી વળે એટલે એવું ને એવું જ ને. તો કંઈ નહીં મિત્રો, 9:30 વાગતા હશે અને આજે વહેલા ઉઠ્યા છે, કેમ કે રૂહી પીહુની સ્કૂલે મૂકવા જવાનું હતું. શું લઈ જવાનું હતું? કોની 11 વાગે પીહુની રૂહીને લેવા જઈએ. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. કાલે સાસરીમાં જવાનું છે તો તૈયારી થોડી કરવી પડશે. ઓહો, ડોલ છે. તો મિત્રો, અમે ધાબા પર આવી ગયા છે અને વાંદરાઓ સામે દેખાય છે. તો ફાઇનલી આ કેરા છે. જો ઘણા બધા કેરા છે. આઈ થિંક 2-3 કિલો કેરા છે. 2-3 કિલો કેરામાં લઈને આવ્યા છે. પછી પાલેજી બિસ્કિટ લઈને આવ્યા છે. તે છતાં પણ વાંદરાઓ અહીંયા આવતા નથી. તો ખબર પડી ગઈ છે કે આ રીલ બનાવવા મને કહો ના, એવું નથી. આ બધું સ્પેશિયલ ખાવા માટે લઈને આવ્યા છે. નીકળી ગયા જો. તો મિત્રો, કેની અમે વાર જોઈએ છે અને કેના બોલાવે પણ છે. અહીંયા સામે પણ નાખ્યું. હા, તે ગતોરો આપણે ખવડાવ્યું ને. 1-2 જ કેરા ખાધ્યા અને બિસ્કિટ ખાધી, પછી નીકળી ગયો. 4-5 છે ઉપર.
4-5 છે ઉપર પણ અહીંયા આવતા છે નહીં બોલ જો એ બેઠો જો એ બુઢિયો બીજે પડે નહીં આ કેરા એમને એમ છે બોલ આ કેટલા બધા કેરા છે આ ખવડાવી દેવાના છે પણ આવે ને તો મેર પડે હું વાવ 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 આવ્યો નોચી નથી એવું નહીં લે રીતિકા આગળ છે ભાઈ મને તો બહુ જ બીક લાગે બીક લાગે બીક છે નહીં લાગે રીતિકા તને લાફો મારે ના મારી દે શું મારી દે હનુમાન દાદા આપણી જોડે નહીં ઉભો ભાઈ કેરું આપું જય શ્રી રામ લે બુડ્યું નહીં વાંદરી છે ઓય આગળ જતા એ આ દાંત કાઢી જ મને નહીં ગમતું જો કેચ કરાવ ફ્યુઝ કેચ કરાવ લે કરે એ બા ના ગેસ થઈ બચરાઈ જો કેચ કરા લાવ લાવ દઈ નાખ ના 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 કિસ બે નીચે પર જઈને બોલશે બસ લે કચરો લે જય શ્રી રામ વાત બતાવો હો એ તો પોતાની પ્રાઇવેસી માટે બતાવો જ ને આ તો આપણે એમને એવું લાગતું છે કે આ કંઈક મારવા કરે પણ આપણે તો દાન કરીએ છીએ ગીતા જો ને બાપરે અમને તો વિશ્વાસ છે એવું ના હોય બકા શ્રીરામ પર વિશ્વાસ રાખવાનો આ કાકડા આપણું નાખ્યું છે ને તે હેરાન કરે હેરાન કરે છે જો કેળું આલો ને બેચારા કેરું છે નાની પણ આ નહીં ખાયું ખાંસી ઓય નાખીશ નહીં રૂહી નાખીશ નહીં જો કેળા પણ ફોલીને જ ખાય જો ફૂલીને જ ખાય ચિંતા આ કાકડાઓ હેરાન કરે છે હો ના નાખીશ નહીં નીચે ડસ્ટબિનમાં ઓય પેલા બોલશે પેલા સામેવાળા ક્યાંય બેસી ગયો એટલે બહુ વાંદરાઓ છે પણ આવતા નહીં બોલ આ કેટલા બધા કેરા પડ્યા છે પેલા જોવો તો આ બધા લે કેને બોલાવાનું ફાઇનલ મિત્રો કપિરાજ આવી ગયા છે જો અમાર વીર તો એટલો નીડર છે ને તે બીતો જ નહીં જો વીર તું બીવું છું વીર કેનું બોલવાનું રીકા તારું કેમ લે છે મારું કેમ નહીં લેતા એ તમારા કઈ એવું દુશ્મની હશે થોડી શું દુશ્મની યાર આવું તો હોય હું એમના ખાવા માટે તો કેટલા બધા કેરા લઈને આવ્યો છું જો તો આલશે હો જો વીર આલશે ઉભો રહે તો રીતિકાના હાથોથી જ બધું પૂરું કર્યું છે મારે તો એક બિસ્કિટ ના લીધી બોલ મને નવે લાગી તમે શું કહેતા ના આવીશ ઉપર હું ખવડાય હા નહીં શું બેટા તા ખાવી મિત્રો મારા હાથે એક બિસ્કિટ ખાધી હોય ને એક બિસ્કિટ તો મને લાગે કે ના ભાઈ એક બિસ્કિટ ખાધી છે પણ એક બિસ્કિટ મારા હાથે ના ખાધી ખબર નહીં શું છે શું નહીં ચલો ચલો હવે વકરાઓ ચલો રીતિકા ચલો બીક લાગે છે જો આ કેરા છે નહીં ખાય રૂહી ચલો જીવ ચલો લે આ વિના પી દે વીર ખાશે હા ચલો મને નવી લાગ્યો એક બિસ્કિટ મારા હાથે ના ખાધું આવું હોય એક બિસ્કિટ ચલો જય હનુમાન દાદા તો જો મિત્રો મસ્ત મજાનો વરસાદ પડે છે કેનો સતત 2 કલાક થયા છે 2 કલાકથી સતત વરસાદ પડે છે આપ જોઈ શકો છો અહીંયા તો પાણી ભરી ગયું જો અને મેં તમને સવારે કીધું કે રીલ જમવાનું કારણ જ આ છે વરસાદ જો કે વરસાદને પાણી તો પહેલાં અંદર હોલથી નીકળી જાય છે પણ અતિશય વરસાદ પડવાના કારણે લીલ જામી જાય છે તો આપણે કશું કરી શકતા છે નહીં તો ફાઇનલી જ્યારે તાપ પડશે ત્યારે લીલ એને આપોઆપ જતી રહેશે જો લો તો વરસાદ બાપરે બાપ સતત 2 કલાકથી પડે છે પેલી બાજુ તો નદી જેવું લાગે છે એટલું ફાસ્ટ પાણી જાય છે
તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આવા વરસાદમાં વરસાદ દોડીના ફૂલને સબ્જી બનાવવાની છે. જો કે મારી લાઈફમાં મેં કોઈ દિવસ આ સબ્જી ટેસ્ટ કરી નથી અને ક્યારેય ખાધી પણ નથી અને જોઈ પણ નથી. તો ફાઇનલી મંગાવી હતી, એક ભાઈ લઈને આવ્યા છે. તો એ વરસાદ દોડીના ફૂલ રીતિકા છે. સાંજે એનું શાક અને રોટલી બનાવવાની છે. તો ફાઇનલી ક્યાંય જતા નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મજા આવશે કે શું છે શું નહીં. હું તો બહુ જ એક્સાઇટેડ છું કેમ કે આવા નાના નાના ફૂલોની સબ્જી કેવી રીતે રીતિકા બનાવશે આઈ ડોન્ટ નો, બટ જોઈએ છે અને શું પ્રોસેસ છે, કેવી રીતે રીતિકા બનાવે છે એ આપણે ચેક કરીશું અને તમને સંપૂર્ણ રીતે ડીપમાં ઇન્ફોર્મેશન આપવાનું છું સ્ટેપ બાય સ્ટેપ. તો ક્યાંય જતા નહીં પ્લીઝ, કેમ કે વરસાદમાં આ એવું કહેવામાં આવે છે કે વરસાદમાં વરસાદ દોડીના ફૂલ જ થાય એમ. શું કહેવાય, બારે માસ ના થાય એમ. કેમ કે બારે માસ આ વસ્તુ કંઈ થાય નહીં. એક કંકોડા અને એક પછી ફોજના પાના અને આ વરસાદ દોડીના ફૂલ, એવા 3-4 એક વસ્તુ જેવી છે એ વરસાદની સિઝનમાં જ થાય, બાકી આખા વર્ષમાં ક્યારેય થાય નહીં. તો આપણે એનો લાભ ઉઠાવવાનો છે. તો ટ્રાય કરીશું કેવું બનશે કેવું નહીં હું તમને કમ્પ્લીટ કહી દઈશ. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. તો અત્યારે હું ઉપર છું, સ્પેશિયલ મિત્રો થોડું કામ કરવા માટે આવ્યો હતો, પણ નીચે જવાની પ્રોબ્લેમ છે. નીચે જવું તો પલળી જવાય. તમને ખબર હશે કે ચોમાસામાં કપડાની બહુ જ માથાકૂટ હોય છે અને પલાળીને તો ઘરવાળા બહુ બોલે છે અને રીતિકા તમારી મને પાછળ જ પડે છે, એટલા માટે હું પલાળતો છું નહીં. તો કોઈ નહીં મિત્રો, ડોન્ટ વરી, બી હેપી. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. વરસાદ દોડીના ફૂલનું સબ્જી કઈ રીતે બનાવે એ આપણે જોઈ લઈએ. તો ફાઇનલી મિત્રો આ છે વરસાદ દોડીના ફૂલ, આપ જોઈ શકો છો. તમને તો એવું એ પેલા ભાઈ કાકા આપી ગયા છે. તમને તો એવું લાગતું હશે કે આ કંઈ ફૂલ છે, પણ ફૂલ નથી. જેને ખબર પડે એને ખબર પડે આ વરસાદ દોડીના ફૂલ છે. આની સબ્જી બનાવવામાં આવે. મોસ્ટ ઓફલી ખબર હોય પણ અમુકને ખબર ના હોય. મને તો ખબર નથી જો, એટલા માટે મેં પહેલી વખત જોયા છે આ ફૂલ. બાકી હું જોડેથી નીકળું તો મને ખબર ના પડે પહેલાં કે આની સબ્જી બને એમ. કાકા આપી ગયા. બહુ સુપર સબ્જી બને અને આ પહેલી વખત અમે સબ્જી ખાઈશું. રોહિત એના ભાવશે? હે તે પહેલા ખાધા છે કોઈ દિવસ? આ કે કોને બનાવ્યા હતા? મમ્મી નોની હતી ને પછી બે ગાંડું. હજુ તારા પપ્પાએ નહીં ખાધા ને ત્યાં કેમનું ખાધા? જો મિત્રો આવી રીતે આને એક ખૂટી નાખવાના છે. આ જે આ લાકડા આવે ને આ કાઢી નાખવાના. જો એના જો આ કાઢી નાખવાના છે અને આ આવી રીતે ફૂલાવીને રહેવા દેવાના. આ તો સોસાઈ જશે બધું. હા સોસાઈ જાય. અરે આટલા બધા કે આટલું થઈ જશે. રીતિકા આ વાસળીની ભાજી કોઈ દિવસે ખાધી છે? ના ભાઈ, હું તો પહેલી વાર ખાઈશ. તો મિત્રો અમે તો વરસાદ દોડીના ફૂલ કહીએ છીએ અને બીજા લોકો એમની ભાષામાં વાસેટીની ભાજી કહે છે. જો કે બંને નામથી ઓળખાય છે આ ભાજી. અને આમાં ખૂટીને આમાં નાખવાનું છે. જોડે તો કઢી ખીચડી બનાવી છે કારણ કે આપણે કોઈ દિવસ ટેસ્ટ કર્યો નહીં, એટલા માટે જોડે બીજું બનાવવું પડે કે પાછું અડધું ભૂખ્યું રહેવાય. ઓ મમ્મી પેલી જો પેલો જો વાસેટીની ભાજી આ પણ બહુ લાભ થાય ને રીતિકા. આના આંખોનું તેજ બહુ વધે એમ કે જે નંબર હોય ને એ જતા રહે એમ કે છે બહુ ખાવાથી. મેં જોયું પણ બહુ લાભદાયી. તો ફાઇનલી મિત્રો હવે વાસેટીની ભાજી બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો ફાઇનલી તમને હું ડીપમાં પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપવાનું છું કે વાસેટીની ભાજી કઈ રીતે બને. તો જો મિત્રો અહીંયા તો રીતિકાએ વાસેટીની ભાજી ઓ નો શું કરો છો? સોરી ભૂલ થઈ ગઈ છે ને, માફ કરી દે. જો મિત્રો હવે આ વોશ કરી નાખી છે રીતિકાએ. સાફ કરીને લઈ લો, ધોઈલું જ છે બધું. એવું છે એમ? ના લેવાય. ના બિલકુલ નહીં. એટલે શું થઈ જાય કંઈ ના લેવાય. તો ફાઇનલ જો મિત્રો હવે રીતિકા મસાલો એડ કરશે. મસાલામાં શું છે? મરચું છે, મીઠું, હળદર એ બધું રીતિકા એડ કરશે. રીતિકા જે આપણે નોર્મલી એડ કરીએ ને, નોર્મલી જે બનાવતા હોય નોર્મલી જે બનાવતા હોય જે રીતિકા એડ કરશે. જો પૂરતા પ્રમાણમાં લઈ લેવાનું છે તમારે જલારામ મસાલો બધું. તો મિત્રો હવે રીતિકા વઘાર મારશે. તો ફાઇનલ મિત્રો જો વઘાર મારી દીધું છે. ગરમ મસાલો, હળદર, મીઠું એ બધું કમ્પ્લીટ જે આપણે નોર્મલ ભાજી બનાવતી એ રીતે જ બનાવવાની. એ રીતના સબ્જી જે વઘારી ને એ રીતના. પણ ટેસ્ટ કઈ બાજુ શું કેવી લાગે? પહેલી જ વાર ખાઈએ છે. તમે બધાએ તો ઘણી વખત ખાધી હશે પણ અમે તો પહેલી જ વાર ખાઈએ. હવે 15 મિનિટ રહેવા દેવાનું. આવું કઢી બનાવી કઢીની એક્સ્ટ્રા તો બનાવવી પડે નહીં? કરેક્ટ સારી લાગે ના લાગે તમારી એવી ફરમાઈશ છે એટલે પછી આપણે મને કોઈ દિવસ મેં ભાઈ વાસેટીની ભાજી ખાધી નથી
તો પછી મને એવું લાગ્યું કે કદાચ ના સારું લાગે તો પછી બીજું એમને શું ખાવાનું એમ પછી શું જવું પડે ભૂખ્યું એટલા માટે મેં રીતિકાને એવું કીધું બાજુમાં કંઈક કઢી એક્સ્ટ્રા બનાવી જે કીધું જો ના ભાવે તો કઢી ખાઈ લેવાય અને પછી જો ભાવશે તો કઢી પછી એ લોકો ખાશે હું વાસળીની ભાજી ખાઈ લઈશ. એટલે બધી તો આમાં ખાઈ જશે. બધી ના ખવાય બટ પણ આ બહુ સારું કહેવાય એમ લાભદાયક કહેવાય હા. આંખોના ટેસ્ટ માટે સારું હોય. આંખોનો તેજ પછી શરીર માટે આમ મેં જોયું છે તો કે બહુ ઘણા બધા ફાયદા છે એમ. ફાઇનલ મિત્રો કઢી બનાવી છે રીતિકાએ અને વાસળીની ભાજી ક્યાં છે જુઓ મિત્રો વાસળીની ભાજી રીતિકા બતાવશે. વાહ વાહ કેવી થઈ ગઈ રીતિકા આવી છે જાય જોઈ લો. અને કઢી એક્સ્ટ્રા બનાવડાવી છે મેં કેમ કે ભાવે ના ભાવે અને મગની ખીચડી જો વાવ. તો મિત્રો આ રાલી ભાગમાં આવી છે ચાલ મેં ટેસ્ટ કરી જોઉં છું. સુપર એક નંબર લાગે હો રીતિકા એક નંબર કસમ એક નંબર લાગે બધી ભાજી તોડાઈ છે કઢી નહીં આપ. હા બધું પી જઈશ બસ જોર લાગે તેનું ટેસ્ટ કરી રીતિકા મસ્ત લાગે છે. તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. વાસળીની ભાજી મેં પહેલી વખત ટેસ્ટ કરી છે અને સુપર લાગી છે.